શેરડીના પાકની અંદર આપણે બીજો ખાતરનો ડોઝ નાખવા પહેલાં આપણે શેરડીની અંદર ખેડાણ કરી લેવું જોઈએ, કારણ કે બીજો ખાતરનો ડોઝ નાખી અને આપણે જે પણ આપણા ખેતરમાં ફૂટ હોય છે એને અટકાવવાની હોય છે. જો આપણે ફૂટને નહીં અટકાવીશું તો આપણી શેરડી પિંડલ પર એટલે પેર પર જશે નહીં અને એનો ફૂટ જ વધ્યા કરે છે અને પછી એના બાણિયા જ થાય છે. માટે બીજો ખાતરનો ડોઝ નાખી અને આપણે પારા ચઢાવવા જોઈએ. તો એ માટે પહેલાં ખેડાણ કરવું જોઈએ અને ખેડાણ કર્યા બાદ આપણે જે પણ ખાતર નાખીએ છીએ એ શેરડીની વચ્ચે નાખવું જોઈએ, ચાસની વચ્ચે, કારણ કે ત્યારબાદ આપણે પારા ચઢાવવાના છે. તો એ જે પણ માટી છે એ બધી શેરડીના મૂળ પાસે જશે, જેથી ખાતર શેરડીના મૂળ પાસે આવશે અને સારી રીતે મૂળ એ પોષક તત્વો લઈ શકે. માટે શેરડીના પાકની અંદર બીજો ખાતરનો ડોઝ વચ્ચે નાખવો જોઈએ અને ત્યારબાદ આપણે ખેતરની અંદર પાળા ચઢાવવા જોઈએ, જેથી આપણા પાકને એ બધું જ ખાતર ઝડપથી મળે અને ફૂટ અટકી જાય, જેથી આપણી શેરડી પિંડલ બાજુ ઉપર વધવાની ચાલુ થાય. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે. ધન્યવાદ.